મુંબઈથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસની નવસારી નજીક આરકે સિસોદરા પાટિયા પાસે અકસ્માત નડતા બસમાં સવાર આશરે 5 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી। અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક મદદ કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા। મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી બસ નંબર GJ05BB 8881 ને નવસારી નજીક આરક સિસોદરા પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો। મળતી માહિતી મુજબ આરક સિસોદરા કટ પાસે અચાનક એક અજાણ્યું વાહન આવી ચડતા તેને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોમાંથી આશરે 5 જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા વેસમા ગામના સ્થાનિક ધીરુભાઈ પટેલ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। તેમણે કેટલાક ઇજાગ્રસ્તોને પોતાના ખાનગી વાહનમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ વેસમા આઉટપોસ્ટ પોલીસ મથકના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હાઈવે પર અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરવા માટે પોલીસે ક્રેનની મદદથી બસને મુખ્ય માર્ગ પરથી હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ જોખમી કટ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે, જેને પગલે અગાઉ પણ આરકે પારડીના ગ્રામજનો દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવા તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।